ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ધરોઈ ડેમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા એડવેન્ચર ફેસ્ટને ખુલ્લો મુકાયો છે। અરવલ્લીની ગીરી કંદરાઓ વચ્ચે ધરોઈ ડેમ એડવેન્ચર ફેસ્ટમાં જમીન, પાણી તેમજ આકાશમાં રોમાંચક અનુભવો સાથે 10થી વધુ એક્ટિવિટીઝ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ ધરોઈ ખાતે સૌપ્રથમવાર એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરતા સ્થાનિકોને પણ આવનાર સમયમાં રોજગારનો સ્કોપ ઊભો થશે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી સવારે સૌથી પહેલા એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઇડ પણ કરી। એ પછી ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યા અને આ બંને ખુલ્લું મૂકવામાં આવ્યા છે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝડ રાઇડ્સ, એર બેઝડ રાઇડ્સ અને લેન્ડ બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે। લગભગ 80 થી 90 અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે। એની અંદર મોટર બોટ, સ્પીડ બોટ, જેટ સ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ, હોટ એર બલૂન, આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ, ઝિપ લાઇનિંગ, ઝોર્પિંગ, આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે। સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે। ટેન્ટ સિટીની અંદર 21 જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે અને એની સાથે સાથે ડોર્મિટરી પણ, એસી ડોર્મિટરી પણ બનાવવામાં આવી છે। સો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે। સર્કિટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે સવારે, સાંજે, દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી શકે, પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સર્કિટ્સ ઉપર તારંગા હિલ છે, વડનગર છે, પોલો ફોરેસ્ટ છે, અંબાજી છે, આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે। સો ધરોઈને એક આલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઊભા કરીએ છીએ, વિકસિત કરીએ છીએ। આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે એ ડાઇક 2 છે। ડાઇક 2 ની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શરૂ છે। ડાઇક 1 ના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર અરીના જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે, એટલે આપણે ડાઇક 2 ની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખું ધરોઈ ડેમ રિજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, અનેક પ્રકારના ગતિવિધિઓ, એડવેન્ચર સ્પોર્ટ્સ, આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે।